હાલો મિત્રો, જુઓ આજે આપણે પુડલા બનાવવાના છીએ। આ ઘરનો લોટ છે, ઘરની દાળનો લોટ દળી અને ડબ્બો ભરી લીધો છે। પેલા આપણે લોટ લઈ લઈએ સીણાનો, જેટલા પુડલા બનાવવા છે એટલો લોટ સાળીને જ ડબ્બો ભર્યો છે, કાલે જ દળ્યો છે। આપણે ઘરની જ ઘંટી છે। જુઓ આપણે એટલો લોટ લઈ લીધો જોતા પૂરતી। હવે હું તો છે ને પુડલામાં સાઈશ નાખું છું, થોડીક એક વાટકા જેટલી સાઈશ નાખીને, અને અમારે ખાટું ખાવાની વધારે આદત છે, એટલે બધાય જો કે ખાટું ન ખાતા હોય, પણ અમારે તો આદત છે ખાટું ખાવાની, એટલે અમે પુડલામાં સાઈશ નાખીએ, પછી આવી રીતે ફેટી નાખીએ। સાઈશ ખાટી છે એટલે 1.5 વાટકો નાખી, થોડુંક પાણી નાખશું। આપણે આ ઘરનો દાળનો લોટ અસલ રેડીમેડ જેવો જ થાય, પછી ઘરની ઘંટીમાં દળ્યો છે સેમ એવો જ થાય લોટ। જો એકદમ સ્મૂથ ઝીણો મસ્ત લોટ છે। જો આવી રીતે આપણે ફેટી નાખશું, પછી બધા મસાલા કરશું। હવે બધા મસાલા કરશું આપણે। જો આપણે આ મેથી ને ધાણા છે બે એક આયરેજ ધોઈ નહીં ખાતા, કાંદા નથી નાખવાના, તેજસ્વી કાંદા નથી ખાતી। આ મરચી ને આદુ છે, મરચી ને આદુ પણ નાખી દેવું। આ લીલું લસણ, એટલે એકદમ ભરપૂર મસાલાદાર પુડલા આપણે બનાવવાના છે। ત્યાર પછી અજમા નાખશું। અજમા તો જોઈ સીના લોટવાળો બનાવી એટલે જો અજમા। ત્યાર પછી હિંગ નાખશું, થોડુંક મરચું નાખશું, લાલ પાવડર। મરચી નાખી છે, જરૂર નથી બહુ, પણ થોડુંક તો એ લાલ મરચું નાખ્યું। નમક નાખી દઈએ। જો આપણા બધા મસાલા મિક્સ થઈ ગયા છે। અમે તો પુડલામાં એટલી વસ્તુ નાખી છે, તમે હું નાખું કોમેન્ટમાં કહેજો કઈ રીતે બનાવું છું। હજી થોડોક આસો બનાવવાનો છે લોટ, થોડોક પુડલા બને એવી રીતે। સાઈશ નાખી છે પાછી, એટલે સરસ ખાટા થાય, થોડાક કડુંબરા, થોડાક એમ બસ મસ્ત સ્વાદ આવે। જો આપણું બેટર તૈયાર છે, હવે આપણે પુડલા બનાવશું। જો મિત્રો આપણું બેટર આવું છે, પુડલા આપણે તળવાના ચાલુ કરી દીધા છે। નોનસ્ટિક તવી બે છે, પણ અમે એમાં નથી બનાવતા, આમાંથી બનાવીએ છીએ, કારણ કે આનો સ્વાદ અને નોનસ્ટિકનો સ્વાદ બે અલગ હોય છે। નોનસ્ટિકમાં મેં ટ્રાય કરી પણ એ નથી ભાવતા, સ્વાદ બદલી જાય છે હાવ, અને આનો સ્વાદ છે ને બહુ સરસ આવે છે, આપણે દેશી ચૂલા ઉપર બનાવ્યો હોય ને એવો સ્વાદ આવે। તમે કઈ રીતે બનાવો પુડલા, કોને ભાવે છે કોમેન્ટમાં કહેજો। અમે તો જો આવી રીતે બનાવી, અને અમારે પુડલા તો હાલતા હોય। જો ફૂલ ગેસ બહુ નહીં રાખવાનો, ધીમો રાખવાનો, એટલે કડવા થઈ જાય, પછી દાઈસ પડી જાય ને એટલે કડવા થઈ જાય। જો મારા તેજસ્વી બેનને ભૂખ લાગી ગઈ છે, એટલે કે જલ્દી મમ્મી બનાય। ગેસ રાખીને આપણે ઉતાવળ કરી, પછી બળી જાય ને કડવા લાગે, સ્વાદ બધો બગડી જાય, એટલે વાર ભલે લાગે, પણ રસોઈમાં થોડીક શાંતિ રાખીને એટલે કંઈક ખાધા જેવું થાય। આપણે ઉતાવળ કરી રસોઈમાં મજા ન આવે। જો આપણું પુડલું થઈ ગયું છે રેડી।
જવો મિત્રો, તેજસ્વી પુડલા લઈને જમવા બેસી ગઈ છે. જવો વાળું કરવા. કેવા બન્યા તેજસ્વી? તેજસ્વી સ્કૂલેથી આવીને ડાયરેક્ટ ટ્યુશનમાં વહી ગઈ હતી, એટલે એને કાંઈ નથી જમી નહોતી, એટલે વેલાહેર બનાવી નાખ્યું જમવાનું. અને તેજસ્વી જમવા બેસી ગઈ છે. જો આંબલીની ચટણી ને સોસ. એ આંબલીની ચટણી જ ખાય, સોસ તો ઓછો ખાય. ખરાબી તેજસ્વી કહે છે હાલો બધા પુડલા ખાવા. કોને ભાવે છે કોમેન્ટમાં કહેજો. કેમ તેજો? તેજસ્વીને તો જમવામાં ધ્યાન છે. જવો મિત્રો, આપણા સરસ મજાના પુડલા રેડી થઈ ગયા છે. આંબલીની ચટણી, સોસ અને પુડલા રેડી થઈ ગયા છે. ચાલો, કોને કોને ભાવે છે પુડલા કોમેન્ટમાં કહેજો. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.